અત્યારમાં ફૂલ ઠંડી પડી ગઈ છે અને ગુડ મોર્નિંગ થઈ ગયું છે. જો બધા તાપી છીએ અમે, મારા બાબા, હું પણ તાપું છું. વધારે ફૂલ ઠંડી પડે છે. અત્યારે ફૂલ અંધારું છે, વાદળા થઈ ગયા છે, વાદળા પણ થઈ ગયા છે, દી ઉગ્યો નથી. અમે અહીંયા તાપી છીએ તાપડો કરીને. મિત્રો આજનું વાતાવરણ થઈ ગયું છે એકદમ ખતરનાક. વરસાદ આવે એવું થઈ ગયું છે. જો વાદળા થઈ ગયા છે ને અત્યારે તડકો નીકળ્યો છે. કેટલા વાગ્યા જોઈ 10:51 થઈ ગઈ છે અને અત્યારે તડકો જેવો તેવો નીકળ્યો છે અને વાદળા પણ અત્યારે ફૂલ છે અને વરસાદ પણ આવવાની સંભાવના ફૂલ છે. આજ 10 વાગ્યા સુધી એક ધારો આમ તડકો નીકળ્યો નહોતો અને અત્યારે થોડો તડકો નીકળ્યો છે અને હવે હા વરસાદ આવશે એવું લાગે છે. જો મિત્રો એટલા વાદળા થઈ ગયા ફૂલ. આ બાજુ નથી, અહીંયા છે. ફૂલ એટલે ફૂલ. આ શીકલા કયા છે? જો ડેન્જર શીકલા છે ભાઈ. એને ઓલો હકીરો કહેવામાં આવે, હકીરો. અને અમારું જો એ ગલુડિયું. અલે લે 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 મિત્રો ટીપણું કરી નાખ્યું સાફ અને નાનકી મોટરથી પાણી ભરી લઈ ટીપણામાં, એટલે પાણી છે ને ખેંચવું પડે. હાલો મિત્રો, મોટરે પાણી ઉપાડી લીધું છે. હવે હમણાં આવી જાય. હજી એવું નથી, હવા આવે છે. હમણાં આવી જશે પાણી. જો મિત્રો પાણી હવે આવી ગયું છે. હવે મૂકી દઈએ આપણામાં ટીપું ભરાવા. પોપિયું ખાવા. જો પોપિયું આ તમને લાગતું છે પોપિયું નથી, પણ આ છે કાસું પોપિયું. એટલે જેવું તેવું પાકેલું, અડધું કાસું ને પાકું એવું પોપિયું છે. તમે બધા આવી જાઓ પોપિયું ખાવા. હાલો અહીંથી આપણે તોડ્યું. હાલો મિત્રો, આપણે નાખવાની ખાતર, તો નાખી દઈએ ખાતર. આપણે એક દાવડા નાખી દીધું છે અને હવે કરવાની છે આપણે મોટર શરૂ. પણ લાઇટ વહી ગયેલી છે એટલે મોટર તો નહીં ચાલુ થાય. એટલે હવે આપણે આ જુવારમાં ખાતર નાખી દેવાનું છે. તો હવે ખાતર નાખી દઈએ અને લેટ આવે પછી આપણે કરી દઈએ મોટર શરૂ. વરસાદ છે કે ચોમાસામાં આવતો હોય, પણ અત્યારે જુઓ આ વરસાદ પડે છે. અત્યારે જુઓ આઈ થિંક અમરેલી જિલ્લા બધું પડે છે. આ ડાયરેક્ટ ડાઠા ઉપર આવેલો છે. ડાઠામાં તો વરસાદ પડ્યો છે, અમારા ગામમાં નથી આવ્યો. જો વાદળા ફૂલ થઈ ગયું છે. બોલો તો વરસાદ પડે જ છે, એ ફાઇનલ છે. અહીંયા કંઈ વરસાદ છે નહીં. અત્યારે મારે પાવાનું છે. લેટ વહી ગયેલી છે, લેટ આવે એટલે કરી દઈએ શરૂ. થઈ ગઈ છે મોટર કરી દીધી શરૂ. પાણી હમણાં આવી જશે. જારમાં પાણી પાવાનું છે. મોટર કરી દીધી. મિત્રો અત્યારે ફૂલ આગાહી છે ને આ જો વરસાદ ફૂલ પડે છે એ જગ્યા પર. જ્યાં ખેડૂતોની કેવી હાલત છે તમે જુઓ. અહીંયા અમારો તડકો છે, અમે અહીં પાણી વાળીએ છીએ ને પણ અહીં સમમાં દેખાય ને વરસાદ જોવા. એ વરસાદ શરૂ છે અત્યારે. આ બાજુ નથી, અહીંયા ચાલુ છે. અને જો તળાજા ઉપર એ નથી, એક્ઝેક્ટ આ બાજુ છે. એટલો એ વરસાદ એમ છે કે ના ખેડૂતોની હાલત કેવી થઈ ગઈ છે. વરસાદ અત્યારે પડે છે કેવો, અને ભર ઉનાળે શાળે ગમે તેવી 12 માસ વરસાદ માવઠા ચાલુ જ છે. એ પહેલાં એક માવઠું આવ્યું હતું, એ ઋતુ 10 દિવસ ઋતુ બધું ખેડૂતનું વીર વેખેર કરી નાખ્યું. અને આમ નવા મોલ બનાવ્યા છે. જુઓ આ મોલનું હવે કાંઈ નક્કી નથી. જો હવે 3-4 દિવસની આગાહી છે. જો આ આગાહીમાં આ વરસાદ આવશે તો બધું સાફ સફાઈ. અને અત્યારે પાણી વાળવાનું કરી દીધું છે મેં શરૂ. નકર આમાંથી કાંઈ થાય એમ નથી. જુઓ અહીંયા તો વરસાદ ચાલુ છે હજી, ને હવે ઉપર આવતો જાય છે. ને કેટલી જગ્યા ઉપર તો વરસાદ પડ્યો હોય તે છે. હજી અમારા અહીંયા આવ્યો નથી વરસાદ, અને આવશે એ તો 100%ની વાત છે. જો અત્યારે ફૂલ ઘમઘોર થઈ ગયું છે. ઉપર આવી જશે વાદળા.
આ બાજુ પાછા નથી, આટલા એરિયામાં છે આમ, આ બાજુ બધા છે નહીં, એક્ઝેક્ટ હાથમણી બાજુ છે અને વરસાદ આવે છે 100% પાક્કું જ છે. થોડી એમ બતાવ્યું કે હા તો એ ખેંચાઈ ગયો, તો આખરે પાછો ખેંચાઈ ગયો છે અહીંયા, ઓલા ખરે લોક ખેંચાણો તો આખરે હું તો ખેંચી નહીં બોલો, એટલું પ્રેશર આવે છે અહીંયા. આ દાવડું પડી ગયું પાછું, હું પાતો હતો દીધો એટલું, એક દાવડું પડી ગયું ને આ પેલું દાવડું પણ મારે પડી ગયું, એક દાવડાનો આપણે ફાયદો થયો છે મિત્રો.